ઠંડી લાગે છે ને? વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટની 10મી એડિશનનો બુધવારથી પ્રારંભ થવાનો છે. આદરણીય વડાપ્રધાન શ્રી સમય કરતાં હંમેશા આગળનું વિચારનારા વિઝનરી લીડર છે. શ્રી નરેન્દ્રભાઈ ઉદ્યોગ વિકસે સાથે સાથે ગુજરાતનું અર્થતંત્ર પણ નવી ઊંચાઈએ પહોંચે તેવી તેમની નેમ છે. ગુજરાતના સર્વાંગી વિકાસની પતંગને વિશ્વના આકાશમાં ઉડાન આપવાની દીર્ઘદ્રષ્ટિ સાથે આદરણીય નરેન્દ્રભાઈએ 2 દાયકા પહેલાં વાયબ્રન્ટ સમિટ શરૂ કરેલી છે. સામાન્યમાં સામાન્ય માનવીને તેના લાભ મળે, આવક વૃદ્ધિ, રોજગાર સર્જનથી ગુજરાતની ગતિ પ્રગતિ વધી રહે તેવી પ્રો પીપલ અભિગમની પરંપરા તેમણે વિકસાવી છે. ઉત્તરાયણના લોકપ્રિય પતંગ પર્વને વડાપ્રધાનશ્રીએ આવા આગવા વિઝનથી વિશ્વ ખ્યાતિ અપાવીને દર વર્ષે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ મનાવવાની દિશા આપી છે. દર વર્ષે દેશ વિદેશી વધુને વધુ પતંગબાજો આ મહોત્સવમાં આવે છે. વડાપ્રધાનશ્રીનું 5Tનું વિઝન છે. વડાપ્રધાનશ્રીએ 5T એટલે કે ટેલેન્ટ, ટ્રેડિશન, ટુરિઝમ, ટ્રેડ એન્ડ ટેકનોલોજીના વિનિયોગથી ગુજરાતના સર્વાંગી વિકાસ માટેનું આગવું વિઝન આપેલું છે. વડાપ્રધાનશ્રીના આ વિઝનને સાકાર કરવા આપણે જનભાગીદારીથી ઉત્સવની ઉજવણીના તમામ આકર્ષણોમાં આ 5T જોડીને વિકાસની નવી કેડી કંડારી છે. વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ હોય કે પછી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, ગુજરાતે હંમેશા પોતાની સંસ્કૃતિ અને સામર્થ્યની અનુભૂતિ લોકોને કરાવી છે. આવા આયોજન રાજ્યના અર્થતંત્રને મજબૂત બનાવે છે. એટલું જ નહીં, રોજનું કમાઈને રોજ ખાનારા ધંધાર્થીઓને પણ આર્થિક સ્થિતિમાં પણ સુધારે છે અને અન્ય આનુષંગિક રોજગારીની તકો પણ તે વધારે છે. 2 દાયકા પહેલાં ગુજરાતમાં પતંગોનો જે વેપાર હતો તે હવે અનેક ગણો વધ્યો છે. આપણે એક પતંગ ચગાવીએ છીએ તેમાં કેટલાય ગરીબોનો પરસેવો જોડાયેલો છે. પતંગ બનાવનાર, વેચનાર, દોરી રંગનાર, ગુંદરપટ્ટી બનાવનાર, ટોપી, ચશ્મા વેચનાર, તલસાંકળીથી લઈને ઊંધિયું સિંગપાક બનાવીને વેચનાર જેવા કેટલાય ગરીબ લોકોની મહેનત એક એક પતંગ સાથે જોડાયેલી હોય છે. પતંગ મહોત્સવ સમાજના ગરીબ શ્રમજીવી પરિવાર માટે આર્થિક આધારનો ઉત્સવ બન્યો છે. આજે સમગ્ર દેશના પતંગ ઉદ્યોગમાં ગુજરાતનો હિસ્સો 40% જેટલો છે અને ગુજરાતને પતંગનું સૌથી મોટું ઉત્પાદક અને વેપારી રાજ્ય માનવામાં આવે છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ પતંગ મહોત્સવ જેવા જન ઉત્સવને ટુરિઝમ પ્રમોશનનો ઉત્સવ પણ બનાવી દીધો છે. તેમણે ગુજરાતના પ્રવાસન સ્થળો ઇન્ટરનેશનલ ટુરિઝમ ડેસ્ટિનેશન બને તેવા વિઝન સાથે ગુજરાતના પ્રવાસન સ્થળોનો વિકાસ આદર્યો છે. તેમણે 2007માં કહ્યું હતું કે ધોરડો જેવા એક દિવસ દુનિયાના લોકો આવશે અને આજે ધોરડોને વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર કર્યું છે. પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા વડોદરા, એકતાનગર, દ્વારકા, સુરત, રાજકોટ, ધોરડો, વડનગર અને નડાબેટ ખાતે પણ જનભાગીદારી જોડવાના આશયથી આ વર્ષે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પતંગ મહોત્સવ પ્રકૃતિની આરાધનાનો, જતન અને સંવર્ધનનો પણ ઉત્સવ છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ રોજિંદા જીવનમાં પણ આપણને મિશન લાઈફ અપનાવીને પ્રકૃતિ પર્યાવરણ જાળવણીનું પ્રેરક ચિંતન આપેલું છે. તેમણે આપણી પ્રાચીન વિરાસત સંસ્કૃતિ જાળવીને સાથે વિકાસ કરવાની પણ સમ્યક વિકાસનો માર્ગ દર્શાવ્યો છે. ઉત્તરાયણ જેવા પરંપરાગત ઉત્સવ સાથે પતંગની ભવ્ય વિરાસતનો ઇતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન પણ અહીં બનાવવામાં આવ્યું છે. વોકલ ફોર લોકલના વડાપ્રધાનશ્રીને ધ્યેયને સાકાર કરવા હસ્તકલા કારીગરોના ઉત્પાદનનું હેન્ડીક્રાફ્ટ માર્કેટ અને ગુજરાતી ખાણીપીણીની ચીજ વસ્તુઓ પણ અહીં રાખ્યા છે. અને પતંગ મહોત્સવ દરમિયાન રોજ 13 જાન્યુઆરી સુધી સાંસ્કૃતિક ઉત્સવ પણ અહીંયા યોજાવાના છે.
વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં દેશનો વિકાસનો પતંગ વિશ્વમાં નવી ઊંચાઈ સર કરે છે. તેમણે આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. ગુજરાત તો વડાપ્રધાનના દરેક સંકલ્પ સાકાર કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. ગુજરાતના સર્વગ્રાહી વિકાસની પતંગને સૌ સાથે મળીને ઊંચી ઉડાન આપીએ અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ આજના સૂર્વ ઉપાસનાના પર્વે આપણે સૌ કરીએ. આવા સુંદર આયોજન માટે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને સૌ સહયોગીને અભિનંદન પાઠવી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ 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 આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો, આપની શુભકામનાઓ અને આપના માર્ગદર્શી ઉદ્બોધન માટે. અને હવે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિશ્વભરમાંથી અહીંયા પધારેલા પતંગબાજો દ્વારા એક ભવ્ય પરેડનો શુભારંભ આપણે સૌ નિહાળીશું. આ ભવ્ય પતંગબાજોને જેઓ અહીંયા પધાર્યા છે અને આ મંચની સામેથી તેઓ અગ્રેસર થશે અને માન્ય મુખ્યમંત્રી શ્રીનું અભિવાદન કરશે. સૌથી પહેલા અહીંયા આવી રહી છે ટીમ આર્જેન્ટિનાના ફ્લેગ સાથે મેસી ધ ફેવરેટ ફૂટબોલ પ્લેયરની અ કન્ટ્રી આર્જેન્ટિના. They are here. England, બહરીન, ઓસ્ટ્રેલિયા અને બહરીન and then Belarus. રંગબેરંગી વાતાવરણ સર્જાયું છે. રંગબેરંગી પતંગો જેવું છે. ઢોલ નગારા ત્રાંસા એનો સરસ મજાનો અવાજ છે. બિલકુલ ગુજરાતની આ સંસ્કૃતિ, ગુજરાતના આ ગરબા જે પહોંચ્યા છે વિશ્વ સુધી અને આ કલાકારો દ્વારા બેલ્જિયમના કલાકારો, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, ચીલે. વિદેશની સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિનું આ મિલન છે.